નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજકાલ યુવા માણસમાં જે ફિલ્મ છવાયેલી રહી છે તે 3 ઇડિયટ. તમને ગમે એક કામ કરો, તમારા પર કોઈ કામ ઠોકી બેસાડવામાં આવે તેને ઇનકાર કરીને, બહુ જ વિવેકપૂર્વક ઇનકાર કરીને તમને મનગમતું કામ કરો તો તમારું ડેડિકેશન આવશે, તમારી સમર્પણની ભાવના આવશે, તમારા એક કામમાં નિખાર પણ આવશે. વાઇલ્ડ લાઈફની ફોટોગ્રાફી કરવાનો શોખ અને છતાં એન્જિનિયરિંગનું ભણતા એક વિદ્યાર્થીનું પાત્ર પણ 3 ઇડિયટમાં જોવામાં મળ્યું. ડિસ્કોથેક કે ડીજે કે આરજેની ધૂન ઉપર નાચનારા યુવાનોનો એક બહુ મોટો સમૂહ પણ છે. પણ સાથે સાથે એવા પણ યુવાનો છે કે જે પક્ષી જેવા મૂંગા પ્રાણીઓ, મૂંગા જીવો માટે કામ કરતા, તેમની જિંદગી માટે તેઓ સતત પરિશ્રમ કરતા, સતત કાળજી લેનારા પણ યુવાનો અમદાવાદની સાબરમતીની નદી જ્યાંથી વહે છે એ ધરા ઉપર પણ છે. ઉત્તરાયણની મોસમ આવી રહી છે, પતંગ ચગાવવાની મોસમ આવી રહી છે. ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે કેટલાય પક્ષીઓ દાવપેચ પતંગના ભલે લાગતા હોય, કપાતા હોય છે મૂંગા જીવ, અને તેમની પાંખો કપાતી હોય છે. ત્યારે ગવાયા બહુ ગંભીર રીતે ગવાતા હોય છે, કેટલાક જિંદગીથી પણ હાથ ધોઈ નાખવા પડતા હોય છે. પણ મૂંગા પક્ષીઓનો આ ચિત્કાર કેટલા લોકો સાંભળતા હોય છે. કેટલીક એનજીઓ કામ કરે છે કે જે આવા મૂંગા પક્ષીઓ માટે સતત દોડધામ કરે છે, તેમની જિંદગી બચાવવા માટે. લોકમંચના કાર્યક્રમમાં અનેક વિષયોને લઈને રોજે રોજ ચર્ચા રાખવામાં આવે છે. કોઈક કોન્ટ્રાવર્સી પણ હોય છે, કોઈક ઇન્ફોર્મેટિવ પણ હોય છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપતી વાત પણ હોય છે. અલગ અલગ વિષયોને લઈને લોકમંચના કાર્યક્રમમાં વાર્તાલાપ રાખવામાં આવે છે. આજે મૂંગા જીવોની વાત લઈને આજે આ લોકમંચના વિષય એ સાંકળી લેવામાં આવે છે અને તેની ચર્ચા કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદના 2 યુવાનો, જેમાં એક છે જયમીનભાઈ પટેલ અને તે બીજા છે ભાવિકભાઈ શાહ. જયમીનભાઈ અને ભાવિકભાઈ બંને મૂંગા જીવો એનિમલ હેલ્પલાઇન ચલાવીને મૂંગા પક્ષીઓ માટે સતત કાળજી લે છે અને ખાસ કરીને પતંગ ચગાવતા જે મૂંગા જીવો તેઓ ઘવાય છે, ઘાયલ થાય છે, તરફડીને નીચે પડે છે, ક્યાંક અટવાઈ જાય છે, તો વિના સંકોચે જો કોલ મળે તો તરત ત્યાં દોડી જાય છે, તેની સારવાર કરે છે, તેમને નવજીવન બક્ષવા માટેના તમામ પ્રયાસો કરતા હોય છે. ભાવિકભાઈ અને જયમીનભાઈ, આ બંનેનું સ્વાગત છે લોકમંચના કાર્યક્રમમાં. ભાવિકભાઈ, મૂંગા જીવોની વાત આવે ત્યારે જીવદયાનું આ કામ છે. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન જયારે ઉત્તરાયણની સિઝન નજીક આવે ત્યારે મોટા ભાગના કોલ આવતા હશે. બરાબર છે. કેવા પ્રકારના કોલ આવે છે? એની ફ્રીક્વન્સી ક્યારે વધી જાય છે? ઉત્તરાયણના દિવસ એક જ દિવસ પૂરતું હોય છે કે તેના અગાઉ 10 દિવસ પહેલાથી કે એના અઠવાડિયા સુધી પણ આ પ્રકારના કોલ આવતા હોય છે? સામાન્ય રીતે આ શરૂઆત 15 ડિસેમ્બરની આજુબાજુ શરૂ થઈ જતી હોય છે, કારણ કે જ્યારે ઉત્તરાયણનો ઉત્સવ એવો છે કે લોકો વચ્ચે સ્કૂલમાંથી છૂટ્યા પછી છોકરાઓ સાંજે પતંગ ચગાવે, આ બધી જે કામ છે છોકરાઓને, અને આ ઉત્તરાયણનો ઉત્સવ એવો છે કે જેની અંદર એ લોકો એકદમ આનંદ અનુભવે છે. એટલે 15 ડિસેમ્બરની આજુબાજુ તમે સામાન્ય રીતે જુઓ તો પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે. અને આ રીતના જે કેસીસ હોય છે બર્ડ ઇન્જર્ડ થવાના, એ 15 ડિસેમ્બરની આજુબાજુથી આવવાના શરૂ થઈ જતા હોય છે. અને પર ડે 20 કેસ જેટલું આવતા હોય છે. પર ડે 20 જેટલા પક્ષીઓ ઈજા પામ્યા હોય તો તેમના માટે બચાવ માટે તમને કોલ આવતા હોય છે અને તમારા સંસ્થાના યુવાનો સ્થળ ઉપર દોડી જાય છે. પક્ષીઓને તેને નવજીવન બક્ષવા માટેના પ્રયાસો થાય છે. જરૂર પડે સારવાર માટે લઈ પણ આવતા હોય છે. પક્ષીઓને પતંગ ચગાવવાથી, દોરી વાગવાથી પક્ષીઓ ઈજા પામે છે. આ એક સામાન્ય જે લોકોનું જે જાણકારી છે એથી વધારે જાણવું છે. મોટા ભાગે ઈજાઓ કેવા પ્રકારની પક્ષીઓને કેવા પ્રકારની થતી હોય છે? પાંખ બિલકુલ કપાઈ જતી હોય, ડોક આવી જતી હોય, શરીરના કયા ભાગો ઉપર, અને કયા પક્ષીઓ સૌથી વધુ ઈજા પામે છે? જનરલી એમાં એવું છે કે પક્ષીને કોઈ પર્ટિક્યુલર પ્રકારનો ઘા બેસે એવું ના હોય. પક્ષી એના આકાશમાં ઉડે છે, પતંગ પણ એ માણસ ચગાવી રહ્યો છે, ત્યારે દોરીથી જનરલી પાંખ કપાય છે. પણ ઘણા કેસીસ એવા બી છે કે આખું પક્ષી દોરીમાં લપેટાયેલું આવે છે, અથવા તો એની ડોક અડધી કપાઈ ગઈ હોય છે, બ્લીડિંગ ચાલુ હોય છે, જીવ હજી ગયો નથી, પગની અંદર દોરી ભરાય છે, પગ કપાઈ ગયો છે, બ્લીડિંગ ચાલુ છે, એક જ પગ છે એની પાસે, અને એ દર્દના લીધે નીચે જમીન ઉપર પડે છે.
ત્યારે એને જોયા પછી કોઈ વ્યક્તિ ફોન કરે છે, જે હેલ્પલાઇન નંબર્સ અમારા હોય છે એના ઉપર, અમારી સાથે જે સંકળાયેલા વોલેન્ટિયર્સ હોય છે, જે એરિયાના હોય છે, સો સમય બગાડ્યા વગર એ વહેલી તકે ત્યાં આગળ પહોંચે છે. એને ફર્સ્ટ એડની જરૂર હોય તો ફર્સ્ટ એડ આપે છે. વોલેન્ટિયર્સ, દરેક વોલેન્ટિયર્સ પાસે ફર્સ્ટ એડનો સામાન અમે આપેલો જ હોય છે અને દે આર ટ્રેન્ડ ઓલ્સો. સો એ સામાનથી એને ફર્સ્ટ એડ કરે છે અને પછી શેલ્ટર ઉપર જે ઓપરેશન થિયેટરમાં એ લઈ આવે છે, એની ટ્રીટમેન્ટ થાય છે. એ રીતે એ જનરલી આવે છે. અને પક્ષીના પ્રકારની વાત કરીએ તો અમદાવાદ વિસ્તારની અંદર સામાન્યતઃ તમે વિચારો તો કબૂતર છે, ભોલા છે, સમડી છે, પછી ઢોર બગલા છે, એ પક્ષીઓ સૌથી વધારે સંખ્યામાં આવે છે. અને લુપ્ત થતી જાતિ પ્રમાણે કન્સિડર કરીએ આપણે શેડ્યુલ બર્ડની અંદર, તો ગીધ જેવા પક્ષીઓ પણ એના શિકાર બને છે. એની માત્રા કેટલી હશે? ગીધની ઉત્તરાયણ દરમિયાનની અંદર હું તમને ટોટલ એનું પેલું કરું સમરાઇઝ, તો આશરે 100 ની આજુબાજુની સંખ્યા અમદાવાદની અંદર જોવા મળે છે. અને ઉત્તરાયણ દરમિયાન જ આપણી પાસે 10 થી 12 ગીધ એવરેજ આવે છે દર વર્ષે, બરાબર. અને ટોટલ બધા પક્ષીઓની સંખ્યા કરીએ તો એ એવરેજ 1200 થી 1300 થી વધારે પક્ષીઓ આવે છે. લાસ્ટ યરનું કન્સિડરેશન કરું તો 1200 થી વધારે આવ્યા. તો 2006 ની હું વાત કરું તો 3000 થી વધારે પક્ષી હતા. અને વધારે નુકસાનવાળી વાત એ છે કે નુકસાનમાં વિન્ટર ઇઝ ધી સીઝન કે જ્યારે મેક્સિમમ માઇગ્રેટરી બર્ડ્સ આપણા ત્યાં સરાઉન્ડિંગમાં આવે છે. અને અમદાવાદના માટે એટલા માટે એવું કહી શકાય કે થોળ અને નળ સરોવર બે પક્ષી અભયારણ્ય અમદાવાદના ટેરેટરીની સૌથી વધારે નજીક છે. અમદાવાદની અંદર બહારથી મહેમાન તરીકે આવેલા પક્ષીઓને આપણે ઘાયલ કરીએ છીએ, એટલે મહેમાનને ઇન્જર કરીએ છીએ આપણે, એવું કહી શકીએ આપણે. કારણ કે ગીધની અંદર બી અમુક પ્રજાતિ એવી છે કે જે બહારથી માઇગ્રેટ થઈને વિન્ટર સિઝનમાં આવે છે, જેમ કે યુરેશિયન ગ્રીફન છે, લોંગ બિલ વલ્ચર છે, સિનેરિયસ વલ્ચર છે, રાઈટ. સો આ 3 જાતિના બી આવે છે. અને મેં મારી જાતે યુરેશિયન ગ્રીફન લાસ્ટ ટુ લાસ્ટ યર બી રેસ્ક્યુ કરેલું હતું. લાસ્ટ યર બી આવેલા હતા. એની અંદર આ સિઝન એવી છે કે જ્યારે ગીધના બચ્ચા આવે છે. સો અગેન જ્યારે માળામાં માતા પિતા પાછા નથી ફરતા ઇન્જર થયા પછી, સો બચ્ચું પણ નથી જીવી શકતું, કારણ કે એ તો ઉડી જ નથી શકતું, તો ખાઈ નથી શકવાનું. અને એની નોંધ કોઈ લઈ શકતું નથી, કોઈ જ નથી લઈ શકતું, કારણ કે એટલી હાઈટ ઉપર એ માળો બાંધે છે. અને એક માતા પિતામાંથી એકને ઘવાયા પછી અલ્ટિમેટલી એક દોરી 3 જણાનો જીવ લે છે.